સુરતના ડુમસના ઉદ્યોગપતિએ જાહેરમાં ફટાકડા ફોડવાના મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉદ્યોગપતિ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે। દીપક ઇજારદાર તેનું નામ છે અને તેણે દાદાગીરી કરી હતી। જાહેર રોડને બાનમાં લઈને પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી। પોલીસે વાયરલ વિડીયોને આધારે હવે તપાસ પણ હાથ ધરી છે। જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડવાના મામલે હવે તેના વિરુદ્ધ ગુનો દાખલ થઈ ગયો છે। आप जुओ जे प्रकारे बेफाम पड़े जाहिर जैसे ही वीडियो वायरल हुआ, इस वीडियो की पूरी इन्वेस्टिगेशन जो एसएचओ है डुमस पुलिस स्टेशन उन्होंने की और इसके ऊपर जो जाहिरनामा भंग का केस है वो उस शख्स के खिलाफ किया गया। तो बीजी तरफ जेमना पर दादागीरीनो आरोप है ते दीपक इजारदारनो दावो है कि तेमणे कोई पण जाहिरनामानो भंग नहीं कर्यो। तेमणे बदनाम करवानुं आ तेमना विरोधीओनुं षड्यंत्र है। ઘરની બહાર એક ફટાકડાની લૂમ ફોડવામાં આવી। એ 2 મિનિટનો સવાલ હતો તો તેમાં ભાઈએ મારી પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો તો મેં બેક સાઈડ લીધું। એને ધમકી રૂપ લાગ્યું તો સદંતર ખોટી વાત છે। મેં જાહેરનામાનો કોઈ ભંગ નથી કર્યો। મેં અલ્ટિમેટ શું છે કે સુરત ડુમસ રોડ પર અને ડુમસના રોડ પર ઘણા પાર્ટી પ્લોટોમાં વરઘોડા નીકળે છે, એમાં બી ફટાકડા ફૂટે છે। ત્યારે અડધો પોણો કલાક છે ને ટ્રાફિક જામ થઈ છે, ત્યારે જાહેરનામાનો ભંગ નથી થતો।